ઓમ ગણેશ. હવે વૈશાખ મહિનામાં જો આપણે આઠ વિષયોનો ત્યાગ કરીએ તો સાક્ષાત માધવ કૃપા પ્રાપ્ત થાય છે, ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આ બધું આપણા પુરાણોમાં લખેલું છે. એવા તો એ 8 વિષય કયા છે જેનું આપણે ધ્યાન રાખવું જ જોઈએ વૈશાખ મહિનામાં, ખાસ કરીને ન કરવા જોઈએ આ બધા પાપો, નહીં તો અજાણતા પણ પાપો થઈ જતા હોય છે. આજે એ જ વિષય ઉપર હું સત્સંગ કરીશ, તમને શ્રવણ કરાવીશ. જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. આપણા શાસ્ત્રોનું કથન છે કે તૈલાભ્યંગમ દિવાસ્વાપમ તથા વૈકાંસ્ય ભોજનમ ખટવાનિંદ્રામ ગૃહે સ્નાનમ નિષિદ્ધસ્ય ચ ભક્ષણમ. અર્થાત જે કોઈ પણ માણસ વૈશાખ મહિનામાં માથામાં તેલ નાખે અથવા શરીર ઉપર તેલ લગાવે છે અથવા તો તૈલમર્દન કરે છે તો એ ન કરવું જોઈએ વૈશાખ મહિનામાં. બીજું દિવાસ્વાપમ, જે કોઈ પણ માણસ દિવસે સૂતા હોય છે એ ન સૂવું જોઈએ. વૈકાસ્ય ભોજનમ અર્થાત કાંસાની થાળી, વાડકી, ચમચીનો પ્રયોગ કરીને જે કોઈ માણસ કાંસાના વાસણમાં વૈશાખ મહિનામાં ખાય છે તો અવશ્ય પિતૃઓ અતૃપ્ત થાય છે. ધ્યાનથી સાંભળજો, આ મહાપાપ છે. ખટવા નિંદ્રામ, જે કોઈ માણસ ખાટલામાં કે જે આપણે કહીએ ને બેડ ઉપર સૂતા હોય તો આ બધું થોડું ધ્યાન રાખવું, એ ન સૂવું જોઈએ અર્થાત ભૂમિશયન કરવું જોઈએ. ગૃહે સ્નાનમ અર્થાત જે કોઈ પણ માણસ ઘરમાં અનુચિત કે અયોચિત સ્નાન કરતા હોય અર્થાત ઘરમાં સ્નાન કરતા હોય તીર્થોનું સ્મરણ કર્યા વગર કે તીર્થો પર ગયા વગર, તો એની વાત કહી છે. અને નિષિદ્ધસ્ય જ ભક્ષણમ, ન ખાવાનું જે માણસ ખાતા હોય, ન પીવાનું પીતા હોય તો એ કહ્યું છે. વૈશાખે વર્જ યશદષ્ટૌ દ્વિભુક્તમ નક્ત ભોજનમ, કોઈ પણ માણસ વૈશાખ મહિનામાં વારંવાર ખા કરે અથવા એવું કહેલું છે કે દ્વિભુક્તમ, 2 વાર જે માણસ ભોજન કરે અથવા સૂર્યાસ્ત પછી ભોજન કરે એ વૈશાખ મહિનામાં ન કરવું જોઈએ. અને રાત્રિકાલે ભોજન વૈશાખ મહિનામાં ન કરવું. આ બધી બાબતોનું ધ્યાન બહુ જ રાખવું જરૂરી છે. તો જો સુખી થવું હોય, શાંતિ પ્રાપ્ત કરવી હોય, શરીર સારું રાખવું હોય તો વૈશાખ મહિનાના આ 8 નિયમોનું પાલન કરવું. અને આ ફક્ત એક શાસ્ત્રોક્ત નિયમ નથી, તમે એની અંદર ડીપલી થોડું ધ્યાનથી જો વિચારો તો આ એક પ્રકારનું સાયન્ટિફિક રીઝન છે કે તૈલાભ્યંગમ. નો ડાઉટ, ચલો શાસ્ત્રો છે, આપણે તો એની ઉપર એકદમ આંખો બંધ કરીને એકદમ આપણા શાસ્ત્રોથી મહાન દુનિયામાં કંઈ નથી, પણ તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જો વિચારશો તો તમને ખબર પડશે. તૈલાભ્યંગમ, હવે વૈશાખ મહિનો એક એવો હોય છે કે જે અધિકતર વધુ પડતી ગરમીવાળો હોય ને એમાં શું માથામાં કોઈ તેલ નાખશે, શરીર પર તેલ નાખશે, જી નહીં, એનાથી તકલીફો થાય, શરીરમાં રોગ વધે, ઘણી બધા તકલીફો થતી હોય. બીજું દિવાસ્વાપમાં, આજે ભર ગરમીમાં આપણે કહીએ ને કે શું કરીએ, પણ સુમિત સૂઈએ તો શું એ રીતે સુવાય? દિવાસ્વાપમ તો દિવસે તો ક્યારેય ના સૂવું. હા, આપણે બીમાર હોઈએ કે એ બધા કોઈ કારણ હોય તો અલગ વાત છે. એ રીતે કાંસાની થાળીમાં ભોજન ના થાય, વિષ સમાન કહેલું છે. ખટવા નિંદ્રા, ખાટલામાં ના સૂવું. એટલે કહેવાનો અર્થ છે કે આવા બધા નિયમ છે ને એમાં તમે ડીપલી આપણે જો વિચારીએ ને તો વિજ્ઞાન છે, પણ વિજ્ઞાન પછી આપણું જ્ઞાન પહેલું, એટલે આપણા શાસ્ત્ર પહેલા. અને શાસ્ત્ર તો ઓલરેડી ઋષિમુનિઓ ભગવાને એવા લખેલા છે સુંદર કે શ્રદ્ધાની સાથે એમાં સંશોધન પણ જો આપણે કરીએ તો આપણને ખરેખર જાણવાની મજા આવે. તો મૂળ વિષય કે સત્સંગ મારો એટલો જ કહેવાનો હતો કે આ વૈશાખ મહિનામાં જો આપણે આ 8 વસ્તુઓનો ત્યાગ કરીએ તો અવશ્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. અને હા, નાના બાળકો હોય, જે નિત્ય નિયમવાળા હોય, ગર્ભવતી મહિલાઓ હોય અને જે બીમાર હોય કે વડીલો હોય, વૃદ્ધ હોય, એ લોકો નિયમ પાલન ન કરે તો ચાલે, પણ જે સ્વસ્થ છે ને જે ખરેખર નિયમ પાલન કરી શકે એમ હોય એ લોકોએ તો આ નિયમોનું પાલન કરવું જ જોઈએ, જેથી અજાણતાથી પણ આપણાથી કોઈ પાપ ન થાય અને કરવા જઈએ પુણ્ય અને પાપને આપણે ભાગી ન બની શકીએ. તો કહેવાનો અર્થ છે વૈશાખ મહિનામાં આ 8 વસ્તુઓનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. ખૂબ જ જલ્દી મળીશું પાછા આવા જ નવા વિષયને વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.